जय श्री राम दोस्तों। आईटीआई प्रवेशना प्रथम राउंडનું પરિણામ 17/7/2025 એટલે કે આજે સાંજ સુધીમાં આવવાનું છે। એમની જાણ પ્રવેશની SMS દ્વારા કરવામાં આવશે। જે વિદ્યાર્થીઓ ફોર્મ ભર્યું છે તેમાં મોબાઈલ નંબર જે ફિલઅપ કર્યો છે તેમાં મેસેજ મૂકવામાં આવશે તમારું પ્રથમ રાઉન્ડમાં નામ આવ્યું છે કે નહીં। હવે તમારે SSC મેરિટ નંબર જાણવા માટે સૌપ્રથમ તમારા મોબાઈલમાં ગૂગલ ક્રોમ ઓપન કરવાનું છે। ત્યારબાદ સર્ચ મારવાનું છે આઈટીઆઈ એડમિશન। ત્યાર પછી લોગિનમાં જવાનું છે। ત્યાર પછી અહીં તમારો રજિસ્ટર નંબર ફિલઅપ કરવાનો છે જે તમે રજિસ્ટર કરતી વખતે તમારા મોબાઈલમાં આવ્યો છે તે નાખવાનો છે। ત્યાર પછી અહીં તમારી જન્મ તારીખ નાખવાની છે જે તમે રજિસ્ટર કરતી વખતે નાખી છે તે જ નાખવાની રહેશે। ત્યારબાદ નીચે અહીં કેપ્ચર ફિલઅપ કરવાના છે। કેપ્ચર ફિલઅપ કર્યા પછી અહીં લોગિન કરવાનું છે। ત્યારબાદ થોડા સમયમાં તમારા મોબાઈલમાં OTP આવશે। ત્યાર પછી લોગિન કરવાનું છે। અહીં તમારું પ્રોફાઇલ લોગિન થઈ ગઈ છે। ત્યાર પછી અહીં મેરિટ નંબરમાં જવાનું છે। ત્યાં ક્લિક કરી ત્યાર પછી અહીં તમારી પ્રોફાઇલ ઓપન થશે। ત્યાં તમારું SSC બેઝ મેરિટ બતાવશે જે તમારે નંબર નોટ કરી લેવાના છે। અહીં બાજુમાં કાસ્ટ મેરિટ નંબર પણ બતાવી રહ્યું છે જે તમે 10મા ધોરણની માર્કશીટ પ્રમાણે ગુણ લખ્યા હતા તે પણ બતાવી રહ્યું છે। હવે તમારે જ્યારે આઈટીઆઈમાં મોક રાઉન્ડ પડે ત્યારે આ બધી ડોક્યુમેન્ટ ત્યાં લઈને જવાના રહેશે। જો તમે પહેલા રાઉન્ડમાં પસંદગી પામેલ છો તો તમારા રજિસ્ટર મોબાઈલમાં મેસેજ આવશે। ત્યાર પછી તમારે આઈટીઆઈમાં જવાનું છે। ત્યારબાદ તમારે ત્યાં ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરાવવાના છે। ત્યાર પછી તમે એડમિશન લઈ શકો છો। જો તમારે પહેલા રાઉન્ડમાં નામ ના આવે તો બીજા રાઉન્ડ સુધી રાહ જોવાની રહેશે। આવા બીજા વિડીયો જોવા માટે અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરો। ધન્યવાદ।